એટલે બે યાર બાર નાખી દીધું આને કે નાખી દીધ ફોન નંબર બધું હું પણ નાખી દઉં नहीं चाहिए कुछ भी अभी કોક તો મારું ખેંચો બધા આનું ખેંચો વજા નકરા ये भी सेटअप અરે ના થોડા આયા છાની માં તોડ દઉં વારી લાય હું તમારી ભાભી સાથે કરી રહ્યો છું ફેસ ટ્રીપ પ્લાન જેમાં મને કહેવાનું છું કે હું જઉં છું મનાલી અને મને ખબર છે કે મનાલી બિલકુલ નહીં જવા દે કારણ કે મનાલી જવાનું અમારા બંને વચ્ચે પ્લાન થઈ ગયું કે પહેલી વાર અમે બંને ક્યાંક જાશું તો અત્યારે નીચે છે તેને બોલાવો અને તેના રિએક્શન બહુ હાઈપર રહેવાના છે તો આજો જોલોચિપ છે ને જોલોચિપ કરતા પણ એના રિએક્શન હાઈપર રહેવાના છે તો પ્રેન્કમાં તમને બહુ મજા આવશે તો પ્રેન્કમાં બનાવે હું એને બોલાવું અને મારા એક મિત્રને મારે કોલ કરવો પડશે કે ભાઈ મને પ્રેન્કમાં થોડું મજા આવે કરો તો ચલો હેલો મિત્રો તો મેં બધું કેમેરા બધું એક સેકન્ડ હું બાયણું બંધ કરી દઉં પહેલાં ઓકે હેલો મિત્રો તો કેમેરા બધું મેં સેટ કરી દીધું છે અને મારો મિત્ર છે અશ્વિન કંઈક બોલતું બોલ કે કેમેરો ચાલુ છે અને માઇક ચાલુ છે હેલો હા તો મારો મિત્ર છે આ પ્રેન્કમાં આપણે સાથ દેવાનો છે અને તમારી ભાભી નીચે છે તો એને બોલાવી બરોબર અને આપણો પ્રેન્ક રહેવાનો છે કે હું મનાલી જાઉં છું અને તમે આગળ જઈ લો તમને બહુ મજા આવશે હું એક સેકન્ડ પણ અશ્વિનનું પહેલાં શું કરું અને આ માઇક હાથમાં છે તો એને કેવી રીતના સંતાડું માઇક ને એક કામ કર ને હા. પેલું ક્લિપ વાળો છે ને અંદર રખાઈ દે ને ના અથવા ફોનની પાછળ રાખી દઉં હાથમાં બરોબર હા તેવું કર દેખાય નહીં દેખાય છે મિત્રો જોજી દેખાતું નથી ને ઓકે પરફેક્ટ ઓકે તો હવે આપણે શું કેર કરવાનું રહેશે અશ્વિન આપણે હું તને પેલા ફોનમાં કહીશ કે આપણે આજે રાતે તૈયાર થઈ જઈએ મેં તને વાત કરી હતી હા. કે આપણે મનાલી જવાનું હોય અને હું પછી એક ફ્રેન્ડ ને એનો પ્રેસ્ટા બાંધે ને તારી જે જૂની ફ્રેન્ડ જે છોકરી રહી એ આવવાની છે હા આપણે 4-5 જણા છીએ એમ અને ઘરે એવું કહેશું કે દ્વારકા જઈએ એમ કે 1-2 દિવસ દ્વારકા રહી અને પછી સોમનાથ ને સૌરાષ્ટ્ર ફરીને અમે રિટર્ન આવી જશું અચ્છા. ઘરે ઇન્ફોર્મ કરવાનું નહીં થતું કે એમ જ કહેવાનું બધા છોકરા જઈએ એમ પણ તારે તો દ્વારકાની પરમિશન નહીં આપે તારી ભાભી મને ખબર તો હોય અરે કહી દેજે કે પેમેન્ટ નું હું સને ઉપર લઈએ છીએ પૈસાને ત્યાં ટેન્શન લેવાનું નહીં એવું મને થોડી બીક લાગે છે તને ખબર ને તારી ભાભી રહેજો કઈ નહીં બોલ. થઈ પડશે બધું હેલો હા બોલ અશ્વિન શું કરે આ બસ ખાલી એમને બધું કામ કરતો આડું કરતો હતો કેવું ચાલે વડોદરા સારામાં સારું મેં તને ખબર પેલી વાત કરી હતી હમણાં અઠવાડિયા પહેલા કઈ મનાલી જવાની દ્વારકા જવાની દ્વારકા જવાનું નથી વાત કરી મેં તને અચ્છા દ્વારકા હા એટલે તું પછી શનિ અને 3-4 જણા આપણે ઇનોવા ક્રેસ્ટા બાંધી છે અને એમાં જવાનું હે ઘરે એવું કહેવાનું દ્વારકા જઈએ છીએ અલા ઘરે કહેવાનું શું દ્વારકા જ કહેવાનું હોય ને ઘરે શું કહેવાનું એટલે કે એમ ઘરે ઇન્ફોર્મ નહીં તો તાર ભાભી બેઠી ત્યાં એટલે મેં દ્વારકા જવાનું હોય ને એમ એટલે દ્વારકા જવાનું એમ કે 3-4 ફ્રેન્ડ આપણે બધા સૌરાષ્ટ્ર ને એવું ફરીને પછી રિટર્ન આવી જશું અને તું પૈસાનો ટેન્શન ખબર કહેતા તારે કે પછી મતલબ પેલી છે તો તારી જવાબદારી હું ને ફ્રેન્ડ લઈ લઈશું એમ વાંધો નહીં આવે તારે ઘરે તમે તારે ખાલી આવવાની પરમિશન લઈ લે એ દ્વારકાનું કહી દેજે એટલે દ્વારકાનું શું કહેવાનું દ્વારકા જ જવાનું છે મારે ભાઈ કેમ આમ કરે એમ તું જમ આમ બોલે શું થયું તાર ભાભી હે મારી બાજુમાં એવું છે તો પછી કરે કહી દઉં હવે હાચું આપડી ગઈ હે એવું હે તો કહી દઉં ને હાચું હવે હે ઉપાધિ નહીં થાય ઉપર બેબી પેલા ઊભી થા મને મારી જોડે મને એક તો તું બેઠી હોય તો બીક લાગે છે ઓકે मनाली जाओ 2-3 कदम मुझे झूठ बोले आप हैं झूठ बोले एक तो कि द्वारका जाना है अभी बोले बैक पैक उसके लिए करी थी ना द्वारका मैं कब से पूछ रही हूँ कहाँ जा रहे हो आप बोल रहे हो द्वारका अभी बता रहे हो मनाली नहीं जाना द्वारका जाए मनाली जाए एक टाइम बका ना और 3 जन बोल रहे हो इनोवा क्रिस्टिया क्यों करना है फिर इतनी बड़ी 3 छोकरा है 2 छोकरी है बिल्कुल नहीं जाना क्यों नहीं जाना तो मैं पैक ही नहीं करूंगी नहीं जाना पर बका 2-3 दिवस की बात है बस एक तो हम पहले जाने वाले थे हम जाएंगे ना अरे हम जाएंगे पक्का जाएंगे ना 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 क्यों ना नहीं जाना आपको तुम अल्लाह मेरे ने पे काट देता मैं बैग ही नहीं पैक करूंगी रख दी अभी नहीं करना એમાં ફેંકવાનું શું બેગ લે તું પેક કરી દે ના પણ મારે કોઈ જાવું પડે એમાં મારા પૈસાનું બધું મારા પૈસા નહીં તો મને લઈ જશે એરિયા जब पैसे आएंगे तब जाएंगे अभी नहीं પણ મારા મિત્રો મને લઈ જાય તો પ્રોબ્લેમ શું તને ना एक तो छोकरी है बे તો છોકરી હોય તો मेरे साथ जाना नहीं फैमिली के साथ जाना नहीं ऐसे ફેમિલી जाना સાથે જવા માટે પહેલા અશ્વિન કંઈક સમજાય ને ભાઈ તું ना
અશ્વિન હા કે સમજાય ના પાડે હે ભાઈબંધ શું ના પાડે ના પાડે છોકરી છે એટલે નહીં જવાનું એમ મતલબ છોકરી વગર તો ભાઈ ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડમાં પછી શું પ્રોબ્લેમ હોય એમ એટલે આપણે જૂને friend થોડી કે જૂનું નવી જૂની જૂની ફ્રેન્ડ હોય બહુ પુરાની ફ્રેન્ડ છે ના એટલે બધા પણ ના હોય બકા શું ના કરી દે હે ના શું ના नहीं जाना હવે હાજર લેવા આવીએ તમે ફોન કટ ના કરે 4 વખત નીકળશો અહીંથી 4 વાગે बेबी निकलने वाले हैं ना मैंने वो पहले ही बोला पर था ये- मैं कब से पूछ रही हूँ एक तो झूठ बोला है अभी फिर से ये कर रहे हो कि पर मनाली वो जाना निकल गए भाई गाड़ी लेके क्या मनाली कर रही है है ना पर वो गाड़ी लेके घर से निकल गए अभी सब प्लान पर है मैं जाने ही नहीं दूंगी ये नहीं करना यहाँ जाना से है, तू तो चले बदल के, जाएंगे तू तो ना बदल के। ऑन द रूट फिर चले जाएंगे ये तभी मैं सोचूं यहाँ से वहाँ रूट नहीं आता अलग से रूट आता है वो मैं वही तो सोच रही हूँ फिर द्वारका जाने तो यहाँ पे क्यों आ रहे हैं वो તે રસ્તા જોયા બધા क्या લપો ના કહે તો બેગ પેક કરીને બધા હાથે બેગ ના. પર મગજની ઊંડ ના ના, કરી મેં वो फोन બરાબર काटूं ना। ફોન ના કટાય મેરે કોક ઇન્સલ્ટ થાય હાથ પડી જાશો મારો નકામું ના કરીશું मैंने बोला नहीं तू नहीं શું થયું અલ્લાહ નહીં માનતી પુડા ગમે એમ કહ્યું તોય એક કામ કરને ખાલી હાજે એવું કરજે કે હું બહાર જઉં નાસ્તો ઉભરે, કરું એમ ઉભરે, કરીને ઉભરે, ઉભરે. અરે બેગ યાર બહાર નાખી દીધું આને એમ નમ ના આવતો રહેજે એટલે કરશું કઈક અલા પણ મારા કપડા યાર હવે कुछ नहीं देने वाली ये सब ऐसे ऐसे ही रख दूंगी मैं तो અલા આપડા એક તો માને નહીં ના બૈરાઈ કંટાળો હવે શું કરવાનું કહો અલા તો મને કહેવાય ને તો ફોન તને અત્યારે કરો જ નહીં મને અલા લઈને પણ આપણે ફોન યાર કેવું હવે શું કરશું કે ફોન બધું આપણી થી ભાઈ તને ખબર ને કે નહીં 80% ગુજરાતી ખબર પડે આપણે શું બોલવી ભાવ ઉપાધિ કે હવે કરશું શું ઘરે જ રીતે કહેશું કે હવે દ્વારકા નહીં જવાના તે જ ઘરે દ્વારકાનું જ કીધેલું હોય ને એટલે એ તો ખબર પણ હવે આ ખબર પડી ગઈ ભાભીને તો હવે ભાભી તો કહી જ દેશે કે દ્વારકા નહીં જવાના મને લઈ જવાના આ કઈ નહીં ચિત્ર તો હવે એ તો છોકરી માની જશે મારો બબુ है ना ये नहीं माने जैसे बिल्कुल नहीं नहीं माना नहीं तो मम्मी को अभी फोन कर दूंगी मैं बोल रही हूँ हमारे दो में ही ये कर दो नहीं तो मम्मी को फोन करके बोल दूंगी भाभी को बनाता हूँ जा भाभी को लो क्या भाभी से बात कर तुझसे बात ही नहीं करनी भाभी भी मेरे से भाभी तेरे साइड से समझने की कुछ कोशिश ही नहीं कर रही तू आए आओ भाभी बोल हम लोग ये बोल रहे हमें क्या बोला द्वारका जा रहे अभी मुझे पता चला क्योंकि मैं यहाँ पे थी सुन रही थी तो मनाली जा रहे क्या मनाली जवान अरे यार मारे ભાભીનો ફોન આવ્યો કે ભાઈ 4 વાગે જાઓ માન જાવા દેતી નહીં બધું રેડી થઈ ગયું પૈસા બધું પડી દીધું છે અહીંયા જ વાત कहाँ से કરવી पैसे आप बोले पैसे की ये है, फिर नहीं जाना है पर पैसे मैं थोड़ी दे रहा हूँ पैसे નથી જવાનું तुम રોજ नहीं तो नहीं तो अभी भैया को कॉल करके भी बोल दूंगी ये देखिए मैं पहले ही बोल रही हूँ कितने प्यार से समझा रही हूँ नहीं जाना नहीं ये जाना प्यार से समझा रही है तू હા पहले तो बोला था एक अभी मुझे सच पता चला तो मुझे गुस्सा नहीं आएगा એમાં ગુસ્સા શું આવવાનો હોય એમાં પણ छुपा रहे हो एक तो अभी पता चला दो लड़कियां भी है साथ में તો લડકી વાળી ફ્રેન્ડ તો હોય ને ભાઈ તમારો તો લપો એક તો કઈ ગવાર જેવું શું કરો ગામડાની છે તું ગામડાની છે તું ફ્રેન્ડ્સ ના હોય તારા નતા મેલમાં ફ્રેન્ડ पर फिर बीवी को साथ में लेके जाना चाहिए પણ ना પૈસા નથી ભાઈ મારી જોડે બીવીને એટલે કે મારે તમારે કેમ જાવું છે તો મારે જવું પડે ને તો પૈસા પડી દીધા હોય તો તાર ना भैया को कॉल करो અલી કોલ ના બુકિંગ કરાય બુકિંગ બધું ना, થઈ ना, ગયું भैया ને को कॉल नहीं પણ તું આ વાત કરી અહીંયા આ વાત કરા ભાઈ જોડે લે કર શું વાત કરું એ ભાઈ જે નક્કી કર્યું ઈ. હાલો. બોલ બુકિંગ ને તું. બધું થઈ ગયું હોય ટૂર પેકેજ બધું ડન થઈ ગયું હોય બધું પણ booking અહીં થઈ ઘરે ગયું. પછી અમારે શું કરવાનું ઘરે તો પણ હવે આ વાતાવરણ ય કેવું હે અત્યારે વાતાવરણ કઈ ના થાય એ થવાનું જ ઘરે બેઠા હોય તો मैं अभी बीमार हो गई थी फिर से बीमार पड़ गई तो बीमार तो तारा बीमार थानु कि तेम 2 દિવસ में हम 5 दिन के लिए जा रहे हैं बस ना 5 દિવસ अरे तू तो मारू खेच पण चम आम ना। करे हाँ 2 दिन बोले थे अभी 5 दिन ऐसे ही झूठ वो एक करके ये कर रहे हैं मुझे। અચાનક જવાનું નક્કી કરી દીધું लपो ना कर तो किताब कर देता रहो बस શું? बोले बिना चला जाऊंगा मैंने नहीं बोला फिर ये अरे कर- फोन पर फोन ना खेच तो डर हो के फोन के ना के फोन ने बोल बदू हूँ पर नाखी दो ना के वाले काम कर जा तू दिन जाते जाओ हाथ पैक कर तो भैया को कॉल कीजिए अरे पहला तू कॉल करे तू हाँ, भैया को कॉल कीजिए अरे भैया को कॉल कीजिए भैया શું કોલ કરવાનો હોય ये अभी वरना सभी नहीं चाहिए कुछ भी अभी આ ઓછી को फेंको दी શું થઈ જશે मुझे बहुत गुस्सा आ रहा है मैं अच्छा बोल रही दबदबा बनाना चाहती है मेरे सामने हूँ। ना एक उल्टा हाथ का मारूंगा ना दबदबा बनाना चाहती है મમ્મી બોલશે પપ્પા બોલશે બધા બોલશે ઘરે
કોઈ ના બોલે હવે તમે બોલે. તમે જ નકરા નાપતા હો નકરા. ના શું છે? જવાય. મમ્મી વિડિયો કોલ કર, મમ્મી જોડે વાત કર. ઊભી થા. હું તને હમણાં નીકળીને ફોન કરું. રેજે પણ અત્યારે શાંતિ રાખ. હાલો भैया હાવ તારે કાપો જ કાપ દે છે વાંધો નહીં હો. જવાની વાત કરે છે. હું તને મને ફોન કરજે હોય. એ હાવ હાવ. भैया કારણ કે બધું ફિક્સ થઈ ગયું હતું. सुनिए પૂરું કરે. ये मुझे हमें बोल के गए कि द्वारका जा रहे 2-3 दिन के लिए, अभी बोल रहे कि मनाली जा रहे 5 दिन के लिए। मुझे पक्का यकीन नहीं है ज्यादा दिन जाएंगे, और ऊपर से लड़की अभी है साथ में। હા અલા ભાઈબંધો હોય એટલે અમુક 2-3 જણા તે ફરવા જ આવી છે પણ માનતી નહીં એટલે થોડાક દિવસ हाँ भैया अभी बीमार हो के ठीक हो गई हो, फिर से जा रहे, अभी मुझे कुछ हो गया तो कुछ हो गया तो मैं सब मेरे ऊपर आता है सर, इतने सारे लोग नहीं है फैमिली में. पर जाना है तो सबको साथ में जाना है. अला पीना फेंकाई मोगू है तारो बा શું કે પેલા અલા સ્નેહાન માં પૈસા નહીં મારી જોડે, સ્નેહાન સાથ લઈ જવા માટે મારા ભાઈ. अला भाईबंधो मने ले जाए है. तू मम्मी को कॉल कर, मम्मी के साथ बात करता हूँ. भैया भैया आप भी मम्मी को, पापा को कॉल कीजिए, मैं मम्मी को कॉल करके ये करती हूँ, ठीक है? हाँ खाली खोड़ो नकरा लपा शू करो, जावा देने में चल आ जाऊंगा 2-3 दिन में भाई. 2 दिन में आ जाऊंगा ना पर मैं. हाँ। एक तो माँ भी नहीं है यहाँ पर. तो माँ नहीं है तो भाभी तो है ना. सुनिए मम्मी, ये मुझे छोड़ के मनाली जा रहे 5 दिन के लिए भाई बहन के साथ. क्यों भाईबंध है? अरे ओला संकेश्वर वाला है 2-3 जन. चलो भाईबंध साथ परवार. अरे तू ना ओळखे. તારું સામાન કરતો હોય કરી ને ભાઈ. પણ કોક તો મારું ખેંચો, બધા આનું ખેંચો વજા નકરા. મનાલી વાળા થઈ ગયું મોટું તેલ સ્ટાર્ટ કરવું હોય ને તારે. હું તો જવાનું, તમે મારા પૈસા કાઢવા નથી તો હું શું કામ ના જાઉં. તો પછી શું કામ એમ લઈને જાવ? પણ એને ચીજ લઈ જઉં, મારે જો પૈસા તો હોવો જોઈએ ને. મિત્ર મારો એમ કે હું પૈસા આપીશ એમ. તમે તો તારા કહી દે તારા પૈસા વગર એને આપવા પડે. એમ એને ના આપે. તમારી વાત તો જો કે બધાના પૈસા કે બધા ના આપે. હે ના તો મારો ના જ આપે ને. તારે હું જવાનો લપો ના કરશો બધા ખોટા ભેગા થઈ. मम्मी मैं पैकिंग नहीं करूंगी. તો તું પેકિંગ નહીં કરે તો હું મારી રીતે અલગ કપડાં લઈ લઈશ, અલગ. તું પેક ના કરે તો પછી ઘરમાં નહીં આવવા દઈએ. હે? ઘરમાં નહીં આવવા દઈએ. કોઈ જવાનું નહીં. પણ તમે તો કહો બધા એમ નહીં જવાનું તો. ઘરની અંદર કોઈ નહીં આવવા દે. હે આપણે બધા પૈસા અરે આપણે બધા જાશું પણ એ તો બરોબર, પણ હું જઈને આવતો એમાં શું થઈ જવાનું. ભાઈબંધ હે, 3 ભાઈબંધ હે. मम्मी अभी इतनी क्या जल्दी है कि अभी जाना है इनको? પણ અભી જાના ફ્રી में मम्मी फ्री में શું કામ ના જાયું તને એમ કહો. તો પણ એમ મેકી અલી એને મેકીને એમ વસ્તુ નહીં તને કેમ સમજતી નહીં. મારી જો પૈસા તો હોવો પડે ને. મારી જો તને ખબર 5 રૂપિયા નથી આ. તો ત્યાં પૈસા ના દે લઈ જાય. પણ આ એને લઈ જઈશ પણ બતાવતો હું જાઉં ને. ના સારું કાપી નાખ ફોન. जब देखा सबको कॉल किया, भैया को भी किया, अभी नहीं तो पापा को कॉल કોઈ करो. જવાનું નથી. તો તો એક જ સામાનો. હું જવાનો છું બકા. પછી કોઈ વાત નહીં કરે ઘરમાંથી. કોઈ ના નહીં ના બોલાવે. ના બોલાવો ના ઘરની બોલાવો. અંદર કોઈ નહીં આવવા હા તો ના બોલાવો. કોઈ તારા વાળે નહીં કરી દે બોલો કરે. अभी सबसे दुश्मनी ले रहे हो, ये इसके लिए मैं बोल रही हूँ. मम्मी પછી कॉल करो. એ બધું તોડી નાખશે. એ તું હરખું મેક દે ને ભાઈ, તું નકામી લપો કરે. ना मैं ये सब तोड़ दूंगी ऐसे, ये भी सेटअप. અલે એ ના થોડા આયા છાની માં તોડ દઉં વાળી લાય. ઈ લાય. फेंक दो. પણ તમે ના હે ના જાઓ તો તું એ? અલી ફેંક દઉં એટલે મોગું ચેલું તને. ना भूखी तू ना, मैंने कितनी बार बोला, समझा रही हूँ फिर भी ये कर रहे हो. मम्मी वगैरह सब ये कर रहे हो, सबके अगेंस्ट जा रहे हो. अब इतना क्या है वहां पर? हाँ ऐसे क्यों इतनी जल्दी है जाने की? कब से साथ में, पहले से बोल रहे हो कि हम साथ में जाएंगे, अभी इतना जल्दी हो रही है कि जाने का ही है. एक तो झूठ भी बोले थे. ટિકિટ કેન્સલ કરો. ટિકિટ નથી ભાઈ, ગાડી હે. ગાડી જાઓ તમે બે જાઓ, મારી તો હું કરીશ.
ના मैं नहीं जाने वाली सब ले जाओ ना બે નીચે સાના માના લપો કર્યા વગર ના तोड़ दो सब અરે નથી તોડું એમ તોડાય નહીં બધું તોડ દઉં વાળી તોડી શું મળશે तो તોડ દઉં જા નીચે જા હું કરું મારી રીતે જા નીચે તો પણ ના જાઓ તો શું વાંધો बोल रही हूँ फिर भी नहीं पहले तो सब मानते थे अभी कुछ भी नहीं है मानता हूँ। अगेन जा रहे हो अगेंस्ट जा रहा हूँ जा नीचे मुझे चल बस इतना बताइए इसमें क्या है ये जल्दी है जल्दी तो रहेगी ना फ्री में जा रहा है तो क्यों ना जाऊँ जा तू नीचे चली जा जा चलो जाने दो उसने ना जा नीचे चली जा तू जा कोई नहीं बुलाएगा घर में कोई नहीं बुलाएगा बुलाएंगे चलो हारे आओ तो रोइस नहीं आया तेरे इसमें में क्या रोना पड़ी इतने में क्या रोना होता है इडली मुकिन जाए तो रोवा तो हैं? नहीं ना सब बोल रहे फिर भी जा रहे हैं सब बोल रहे फिर भी जाना अरे बड़ा आए जी બે ત્રણ દિવસમાં આવી જી શું ના नहीं શું નહીં नहीं जाना ચમ અરે કઈ ના થાય પણ હે અરે કઈ ના થાય પણ मैं नहीं रह सकती बोल रही हूँ फिर भी प्रैंक करूँगा सो प्रैंक है प्रैंक देखो वो पिल्लो के पीछे वो कैमरा दिखाई दे रहा है देख अच्छे से नहीं दिखाई दे रहा बेटा प्रैंक है प्रैंक वो बड़े आंसू कहाँ गए आंसू तो है क्या है हैं रुकिए मम्मी टेंशन लिए होगा मम्मी को बोलती हूँ अरे पण भैया- प्रैंक છે એમાં શું ટેન્શન લે મમ્મી મમ્મી જો આમ જો લઈને. આ ફોન ની પાછળ જો હરખું હરખું જો આ फोन के पीछे जो क्या है ये कैमरा है ये सॉरी यहाँ पे माइक है हाँ? पोपट हो गया मम्मी मम्मी प्रैंक रेजे अली पप्पा ना कहीं प्रैंक करूँ प्रैंक प्रैंक હતો બકા અરે ગાડી લઈ ગઈ મોટા લઈ મમ્મી બોલે હા प्रैंक હતો જો આ ફોર કેમેરો है ને જો માइक है जो प्रैंक करतो तो બકા પપ્પા ને શું કે આમાં તું ચલો આવો કે અરે આવ પ્રેન્ક તો આવો જો ને પ્રેન્ક માં હજુ તમે કે કર્યો જ નહીં આ તો રોવા માંડી એટલે નકર તો હજુ કેટલું કરો પ્રેન્ક માં તો ખબર તને હે मम्मी ये हमेशा प्रैंक करती है फिर मैं कैसे इसमें आ जाती हूँ હે બરોબર જવું તો હોય બરોબર ને હારો સમજી ને શું હતું પ્રેન્ક હતો બકા पापा को मत बताइए પપ્પા ના કહે તું ખાલી ખોટું આ બધું પપ્પા બગડી ગુસ્સો જશે કરશે મોટું થઈ જશે पापा को बता दिया उन्होंने હે નહીં કીધું ને કીધું પપ્પાને कीधु અરે ઘરે આવીને તબ બતાऊंगी બસ અભી ઘર पे नहीं आए તો અબ મત બતાના ઓકે દોસ્તો તો આ એક સેકન્ડ હો મિત્ર અશ્વિન સગર તમારો બહુ બહુ ધન્યવાદ આપણા પ્રેન્કમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે બાકી આઈ હોપ તમને આ પ્રેન્ક ગમ્યો હશે એટલો દમદાર આપણાથી પ્રેન્ક થતો જ નથી મિત્ર કારણ કે બબુડું તરત રોવા માંડે છે તરત ને તરત રોવા માંડે છે તો આઈ હોપ સો તમને પ્રેન્ક મજા આવ્યો છે આગલો પ્રેન્ક શું કરવું એ જલ્દી કોમેન્ટમાં બતાવી દો આગલો પ્રેન્ક બહુ દમદાર કરશું બહુ મોટી ટીમ સાથે કરશું અને આપણા 50,000 સબસ્ક્રાઈબર એટલે સોરી ફોલોઅર્સ પર થઈ ગયા છે તો એની પણ અલગ અલગ ખુશી છે એનો પણ અલગ જ એક બ્લોગ આવશે તો ચલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ नेक्स्ट प्रैंक मैं करूंगी अभी बोल के कर रही हूँ नेक्स्ट प्रैंक मैं ही करूंगी હા તો કરજો તારજો બરોબર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આ હાથ તો માર